વલસાડના કપરાડાના કેતકી ગામની ઘટના અત્યારે સામે આવી છે। વલસાડના કપરાડામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી હતી। છેવાડાના માનવી સુધી હજુ વિકાસ પહોંચ્યો નથી તેવું દ્રશ્યમાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે। વિકાસના નામે કેતકી ગામમાં મીંડું જોવા મળ્યું છે, ત્યારે સ્મશાન સુધી પહોંચવા માટે રસ્તો નહીં હોવાથી લોકો હેરાન પરેશાન થયા છે। વહેતા પાણીમાંથી અંતિમ યાત્રા નીકાળવા માટે લોકો મજબૂર બન્યા છે। મારું નામ ગુલાબભાઈ બી ફટવળ અને કપરાડા તાલુકાને અંદર કેતકી ગામ આવેલા। આ કેતકી ગામને અંદર જે ખોરી ફળિયા જતો રસ્તો, મુખ્ય રસ્તાથી ખોરી ફળિયા જતો રસ્તો, આ 40 થી 50 ઘરોને તકલીફ પડે છે અને આ રસ્તો કઈ વર્ષોથી આજ સુધી બનેલા નથી અને આ 40 થી 50 ઘરોને છોકરાને સ્કૂલ જવા માટે અને જે કામ ધંધા કરવા માટે જે મુસાફરી કરે એ લોકોને બહુ તકલીફ પડે। એને કારણથી અમારો જે સરકારશ્રીને રિક્વેસ્ટ છે, આ મુખ્ય રસ્તાથી જતા ખોરી ફળિયા અને અમારો જે મુખ્ય મેન રસ્તા જે પુલ છે આ ગરનાળું, એ પણ વધારે પાણી આવે તેમાં ડૂબી જાય છે। એ પણ કાસ્ટુનિયા જતા આપણે રસ્તા, એમાં અમારો 9 અને 10ના છોકરાને તકલીફ પડે અને આ મુખ્ય રસ્તાથી જે પણ શિક્ષક આવે તેને પણ તકલીફ પડે છે। તો એને કારણે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારે આ રસ્તા અને પુલ અને જે પણ અમારે ગામની અંદર જે મોહિત થાય, આ મરણ પામે ત્યારે અમારે ભૂમિ પણ નથી અને તેમાં જવાના પુલ પણ નથી। એને કારણથી અમારા સરકારશ્રીને વિનંતી છે કે તાલુકે અમારું આ કામ કેતકીને ખોરી ફળિયાની અંદર અમારું કરે, આ અમારી વિનંતી છે।